हेलो मित्रों, देसी गुज्जू किचन में तमारुं हार्दिक स्वागत है। आज આપણે બનાવીશું ફ્લાવર ગોબીની સબ્જી। એના માટે આપણે ફ્લાવરને સમારી લીધું છે। હવે તેને ગરમ પાણીમાં ધોઈ નાખશું। આપણે ફ્લાવરને ગરમ પાણીમાં ધોવા મૂકી દીધું છે। એક ઉકાળ આવે ત્યાં સુધી આપણે તેને ધોઈ રાખીશું। તમે જોઈ શકો છો ઉકાળ આવી ગયો છે। હવે આપણે ગેસને બંધ કરી દેશું। હવે એક પેન મૂકી દીધી છે। હવે એમાં આપણે 1 ડેકલી જેટલું તેલ લઈશું અને ગરમ થવા દઈશું। હવે એક બાઉલ લેશું। એમાં હવે બધા મસાલા એડ કરીશું। 2 ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું, हळदर, थोड़ो गरम मसालो। हवे तेमां आपणे थोड़ुं थोड़ुं करीने पाणी एड करीशुं अने मसालाने मिक्स करीशुं, जेथी आपणा मसाला मस्त फूलीने तैयार थई जाय। जो आपणा मसाला तैयार थई गया छे। हवे तेने आपणे पड्या मूकीशुं। आ रीते आपणुं तेल गरम थई गयुं छे। હવે તેમાં રાઈ, જીરું, હિંગ, લસણ અને આપણે જે મસાલાની બનાવ્યા હતા તે એડ કરીશું। મિક્સ કરી દઈશું પહેલાં। હવે આપણે તેમાં ફ્લાવર એડ કરી દઈશું। આ રીતે મિક્સ કરી દઈશું। એમાં આપણે એક ટામેટું કટિંગ કરીને એ એડ કરી દઈશું। હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેને ઢાંકીને ચડવા દઈશું। અને ઢાંકીને ચડવા દઈશું। તમે જોઈ શકો છો આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં મીઠું એડ કરીશું। આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને મિક્સ કરી દઈશું। હવે થોડી ઘણા 2 મિનિટ ચડવા દઈશું તેને ઢાંકીને, જેથી આપણું મીઠું એડ થઈ ગયું છે। હવે તેને ખોલીને હલાવી દઈશું। હવે તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં નીકાળી દઈશું। ગેસને બંધ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણે સર્વિંગ પ્લેટમાં નીકાળી દીધું છે।